નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 3 જેનું નામ છે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 ભાગ 4. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 ની અંદર આપણે આહારના જે વિવિધ ઘટકો છે જેની આપણા શરીરને જરૂરિયાત હોય છે તેના વિશે જોયું હતું. હવે આ ભાગની અંદર આપણે આહારમાં જે વિવિધ ઘટકો હોવા જોઈએ તે ખરેખર હાજર છે કે નહીં તે જાણવા માટે તેની ચકાસણી કેવી રીતે થઈ શકે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણે જાણીએ કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં કયા પોષક તત્વો હોય છે. તો કેટલાક પોષક તત્વો જેવા કે સ્ટાર્ચ, એક પ્રકારના કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનને એકદમ સરળ પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે, જ્યારે અન્ય કેટલાકને સુસજ્જ પ્રયોગશાળામાં જ ઓળખી શકાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુદા જુદા પ્રયોગો દ્વારા આ બાબત વિશે શીખવાના છીએ કે કેવી રીતે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી છે તે આપણે ચકાસી શકીએ. તો ઘણા પ્રયોગ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આપણે ઘરે પણ કરી શકીએ અને સરળતાથી આપણને તે સમજાઈ જાય, જ્યારે કેટલીક બાબતો ચકાસણી માટે તમારે આધુનિક પ્રયોગશાળાની જરૂરિયાત પડે. જો તમારી શાળાની અંદર આવી પ્રયોગશાળા હોય તો તમે ત્યાં પણ આ પ્રયોગ વિશે જાણકારી મેળવી શકો છો. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું. થોડી માત્રામાં ખાદ્ય પદાર્થો સ્ટાર્ચના પરીક્ષણ માટે આપણે કેટલાક ખાવાની જે વસ્તુઓ છે તે લેવાની છે, જેમાં આપણે લઈશું બટાકાની સ્લાઇસ, કાકડી, બ્રેડ, થોડા ભાત, બાફેલા ચણા, વાટેલી મગફળી, તેલ, માખણ અને નાળિયેરની છીણ લો. પરીક્ષણ માટે તમે અન્ય ખાદ્ય પદાર્થો પણ લઈ શકો છો. તો ચાલો હવે આપણે સ્ટાર્ચની હાજરી છે તે ચકાસીએ અને દરેક જે વસ્તુઓ આપણે લીધી છે, ખોરાક જે લીધો છે તે ખોરાકની અંદર આ પ્રકારે આપણને સ્ટાર્ચ જોવા મળે છે કે નહીં તેનું પરીક્ષણ કરીએ. ચાલો, દરેક વસ્તુનો થોડો જથ્થો અલગ અલગ ડીશમાં મૂકો. ડ્રોપરની મદદથી દરેક ખાદ્ય પદાર્થ પર મંદ આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. ખાદ્ય પદાર્થના રંગમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરો. શું તેઓ ભૂરા કાળા રંગમાં પરિવર્તિત થાય છે? કોષ્ટક 3.3 તમારા અવલોકનોની નોંધ કરો. જો પદાર્થ ભૂરો કાળો રંગ થાય તો તેની અંદર સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત થાય છે. તો ચાલો આપણે કોષ્ટકની અંદર તેની નોંધ કરીએ. જુઓ કેવી રીતે કરીશું આપણે. તો સૌ પ્રથમ આપણને અહીંયા પ્રયોગની આખી પ્રક્રિયા છે તે આપેલી છે કે આ પ્રકારે અલગ અલગ ચીજ વસ્તુઓ જે આપણને કીધી હતી તે બધી ચીજ વસ્તુઓ લઈશું. ત્યાર પછી અલગ અલગ ડીશોની અંદર તેને રાખી અને તેના ઉપર ડ્રોપર વડે મંદ આયોડિનનું દ્રાવણ છે તે આપણે નાખીશું. થોડો સમય પછી આપણને અવલોકનમાં જોવા મળશે કે કેટલાક પદાર્થો છે તેના ઉપર તમને તેનો રંગ ભૂરો કાળો થયેલો જોવા મળશે, જ્યારે કેટલાક પદાર્થો છે તે તમને ભૂરા કાળા રંગના જોવા મળશે નહીં. તો આ ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે જે પદાર્થોનો રંગ ભૂરો કાળો થાય છે તે પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે અને જે પદાર્થોની અંદર ભૂરો કાળો રંગ નથી થતો તે સ્ટાર્ચની હાજરી નથી એવું સૂચવે છે.
તો ચાલો હવે આપણે કોષ્ટકની અંદર આગળ નોંધ કરીશું. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક છે તે બધાના પરીક્ષણો આપણે કરી અને ત્યાર પછી એક સાથે તેની નોંધ કરીશું. તો ચાલો હવે ચરબીનું પરીક્ષણ કરીએ. તો ચરબીનું પરીક્ષણ કેવી રીતે કરીશું? તો પ્રવૃત્તિ 3.5 સ્ટાર્ચના પરીક્ષણ માટે ઉપયોગમાં લીધેલ ખાદ્ય પદાર્થોનો થોડો નમૂનો લો. દરેક ખાદ્ય પદાર્થને અલગ કાગળના ટુકડા ઉપર મૂકો. કાગળને પદાર્થની આસપાસ લપેટીને તેને દબાવો, પણ કાગળ ફાટી ન જાય તેનું ધ્યાન રાખો. જો કોઈ ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો કાગળને સુકાવા દો. ચાલો આટલું કર્યા પછી આપણે શું કરશું? તો શું કાગળ પર તૈલી ડાઘા જોવા મળે છે? તમારા મતે તૈલી ડાઘા પડવાનું કારણ શું હોઈ શકે? ખાદ્ય પદાર્થમાં તેલ કે માખણ હશે તો તે કાગળ પર તૈલી ડાઘ પડશે. કાગળને પ્રકાશની સામે પકડી રાખો. શું તમે તૈલી ડાઘમાંથી ધૂંધળો પ્રકાશ આવતો જોઈ શકો છો? કાગળ પર તૈલી ડાઘ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થ ચરબી ધરાવે છે. આમાંથી કયા ખાદ્ય પદાર્થો ચરબી ધરાવે છે તેની કોષ્ટક 3.3 તમારા અવલોકનોની નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની નોંધ આપણે બધાની એક સાથે કરીશું, તો ત્યારે જ તેની વિગતોની નોંધ જોઈશું. તો જુઓ, તમારે આ પ્રકારે પ્રવૃત્તિ કરવાની છે. તમે કેવી રીતે કરશો? તો સૌપ્રથમ આપણે એક નમૂનો લેશું. તે નમૂનાને કાગળ ઉપર મૂકીશું અને કાગળને દબાવીશું. જો ભીનું હોય, પાણીની માત્રા તેમાં હાજર હોય તો પાણી સુકાઈ જાય તેની આપણે રાહ જોઈશું. ત્યાર પછી આપણે અવલોકન કરીશું. તો જો તેમાં આપણને ધૂંધળો પ્રકાશ દેખાય તો તેનું તારણ એવું છે કે કાગળ પર તૈલી ડાઘ દર્શાવે છે અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ પદાર્થની અંદર ચરબી જોવા મળે છે. તો આ રીતે આપણે ચરબીનું પરીક્ષણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ચ અને ચરબીનું પરીક્ષણ કર્યું. ચાલો હવે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરીએ. તો ચાલો તપાસીએ. આ પ્રવૃત્તિનું નિદર્શન શિક્ષક દ્વારા કરાવવામાં આવશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ છે તે તમારે પ્રયોગશાળાની અંદર કરવાની જરૂરિયાત છે. તો અગાઉની પ્રવૃત્તિઓમાં લીધેલા જ ખાદ્ય પદાર્થોનો આપણે ઉપયોગ કરીશું. સાથે ખલદસ્તાનો ઉપયોગ કરી અને દરેક ખાદ્ય પદાર્થની પેસ્ટ અથવા પાવડર બનાવો. દરેક ખાદ્ય પદાર્થની અલગ લગભગ અડધી ચમચી જેટલી માત્રા અલગ અલગ કસનળીમાં લેવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રયોગશાળાની અંદર તમે જ્યારે આ પ્રયોગો કરતા હોય ત્યારે કેટલીક બાબતો સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આ રસાયણો હાનિકારક છે અને તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આમાંથી કોઈ પણ રસાયણોને સ્પર્શ કરશો નહીં. જો ભૂલથી કોઈ રસાયણ તમારા શરીર પર પડે તો તરત જ તે વિસ્તારને પાણીથી ધોઈ લો. આમાંથી કોઈ પણ રસાયણો તમારા મોંમાં મૂકશો નહીં કે તેને સૂંઘવાનો પ્રયાસ કરશો નહીં, કેમ કે આ રસાયણો છે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માટે પ્રયોગશાળાની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ પ્રયોગો કરવા માટે જાઓ ત્યારે આ બાબતો છે તેનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો હવે આપણે કેવી રીતે પરીક્ષણ કરીશું? તો દરેક કસનળીમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને સારી રીતે હલાવો. હવે ડ્રોપર વડે દરેક કસનળીમાં કોપર સલ્ફેટ દ્રાવણના 2-2 ટીપા ઉમેરો. હવે બીજા ડ્રોપર વડે દરેક કસનળીમાં કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા ઉમેરો. કસનળીને સારી રીતે હલાવો અને થોડી મિનિટો માટે ખલેલ પહોંચાડ્યા વિના મૂકી રાખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે તેના માટે પદાર્થના નમૂના અને તેની બધી નોંધ છે તે આપણને આપેલી છે. તેના આધારે આપણે અવલોકન કરશું. તો તમે શું અવલોકન કર્યું? શું કોઈ કસનળીનો પદાર્થ જાંબલી રંગનો થયો છે? આ જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં રહેલા પ્રોટીનની હાજરી સૂચવે છે. તમારા અવલોકનોને કોષ્ટક 3.3 નોંધો. તો કોષ્ટક 3.3 થી તમે કયા તારણો કાઢી શકો? કયા ખાદ્ય પદાર્થોમાં એક કરતાં વધુ પોષક તત્વોની હાજરી જોવા મળે છે? કયા ખાદ્ય પદાર્થો પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે? મગફળી પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે, જે સૂચવે છે કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેમાં એક કરતાં વધારે પોષક તત્વો હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આનો સીધો અર્થ એવો છે કે દરેક ખોરાકની અંદર માત્ર એક જ પોષક તત્વો હોય તેવું જરૂરી નથી. બધા મોટાભાગના ખોરાકમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો છે તે આપણને મળતા હોય છે. તો અહીંયા
આપણને મગફળીનું ઉદાહરણ આપેલું છે કે જેમાં આપણને પ્રોટીન અને ચરબી બંનેની હાજરી જોવા મળે છે. શું કોઈ એવા ખાદ્ય પદાર્થો છે કે જેમાં આમાંના કોઈ પણ પોષક તત્વોનો અભાવ હોય? તો તમે દરરોજ આમાંથી કયા ખોરાકનું સેવન કરો છો? એવા અન્ય ખાદ્ય પદાર્થો શોધવાનો પ્રયાસ કરો જે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનના સારા સ્ત્રોત હોય. તો ચાલો આપણે હવે કોષ્ટકની નોંધ છે તે કરીએ, જેમાં વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક તત્વોનું પરીક્ષણ કરવું. તો ચાલો સૌપ્રથમ ખાદ્ય પદાર્થનું નામ. તો સૌપ્રથમ છે બટાકા, જેમાં સ્ટાર્ચના પરીક્ષણમાં આપણને આયોડિનનું પરીક્ષણ કરતા પહેલા તેનો પીળો રંગ હતો અને આયોડિનના પરીક્ષણ પછી તેનો રંગ ભૂરો કાળો જોવા મળે છે. ત્યાર પછી ચરબીના પરીક્ષણમાં તૈલી ડાઘા જોવા મળતા નથી. પ્રોટીનના પરીક્ષણમાં પ્રોટીન પરીક્ષણ પહેલા તેનો રંગ પીળો હતો અને પ્રોટીન પરીક્ષણ પછી તે ભૂરો રંગ દર્શાવે છે. આવી રીતે સ્ટાર્ચની હાજરી છે, ચરબીની હાજરી નથી અને પ્રોટીનની હાજરી પણ નથી. ત્યાર પછી કાકડીની અંદર પરીક્ષણ કરીએ તો તેનો આયોડિનના પરીક્ષણ પહેલા લીલો રંગ હતો, જ્યારે આયોડિનના પરીક્ષણ પછી પણ લીલો જ રંગ રહે છે. ચરબીના પરીક્ષણમાં પણ તે ફેલ થાય છે. પ્રોટીનના પરીક્ષણની અંદર લીલો રંગ હતો જે જાંબલી રંગ બને છે. તો આ ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે કાકડીમાં સ્ટાર્ચ અને ચરબી હોતી નથી, જ્યારે પ્રોટીનની હાજરી જોવા મળે છે. એવી જ રીતે ભાત. તો ભાતનો પરીક્ષણ પહેલા જે સફેદ રંગ હતો તે ભૂરો કાળો બને છે. ચરબીની હાજરી તેમાં જોવા મળતી નથી. પ્રોટીનના પરીક્ષણની અંદર તેનો સફેદ રંગ હતો તે ભૂરો બની જાય છે, ભૂરો થાય છે. સ્ટાર્ચ તેમાં હાજર હોય છે, ચરબી અને પ્રોટીન હાજર હોતા નથી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બાફેલા ચણાની અંદર, મગફળીની અંદર, બ્રેડ અથવા તો રોટલીની અંદર, માખણની અંદર, નાળિયેરની અંદર આવી રીતે તમને પરીક્ષણ છે તે જોવા મળે અને દરેકના તારણો છે તે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આપેલા છે. આ તારણોની તમે તમારી રીતે નોંધ કરી શકો છો. અહીંયા આપણે દરેક તારણ છે તેને વ્યવસ્થિત રીતે સમજાવેલા છે. 2-4 તારણો આપણે જોયા, આગળના તારણો છે તે તમે સમજી અને લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.